હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જે આ માતાજીને પૂજવાવાળા, જે માતાજીના નામે બલિ પ્રથાવાળા, અત્યારે બોલો ને ઓલો નાગદાન બાડો એમ કહે છે કે હું હિન્દુ ધર્મમાં. હવે આમાં બોલ ને 4 વર્ષની બાળકીને જે અટાણે બલિ ચડાવી એ તારા ધર્મ વડે ચડાવીશ. આમાં બોલ બાડિયા, તને કાંઈ ભાન નથી, તારી પેઢીમાં તને આ કાંઈ ખબર ન હોય અને તું ચૂંટી જ પડ્યો અમે દેવી તકતીની હિન્દુ ધર્મવાળી, તને કાંઈ ખબર નથી. એક ઓલો કરણીઓ એલા તમે લાંબા મોવારા કરીને નીકળી ગયા છો. આ દેવીઓ વારે છોકરાની બલિ ચડાવી ભોઠા તો પડો. આમાં બોલો ને અટાણ કેમ ચૂપ થઈ ગયા છો? કેમ બોલતા નથી? હિન્દુ ધર્મના દીકરા થઈ નીકળ્યા હતા, રખા દાદાને લઈને નીકળ્યા હતા, ભેસાસુરને લઈને નીકળ્યા હતા, દેવી તકતીને લઈને નીકળ્યા હતા. 4 વર્ષની બાળકીને મઢની અંદર જે બોડેલી તાલુકાના પાણેજ ગામની અંદર ભુવાઈએ 4 વર્ષની દીકરીનું કુવાડીથી ગળું કાપી નાખ્યું, જેનું લોહી લઈને એના માતાના પગથિયે ચડાવી. આવી તમારી દેવી કઈ છે કે બાળકોને કુવાડીથી કાપી? અટાણે બોલો ને પાણીયારીના છો તો, દેવી શક્તિ હિન્દુ ધર્મના દીકરા છો તો હે બાડિયાન કોડિયાન હાળો દેવી પૂછે ક્યાં? તમને ભાન નથી, બુદ્ધિ વગર ના આવો. આ ઓડિયો એના માટે વિડીયો મારે વાયર શેર કરવો પડે છે. ને આજે જે જુનાગઢનો હતો સાગર દેવી પૂજક, એ આ ઓડિયોમાં રજૂ કરું છું. રખા દાદા પાસે આવે એટલે તને 108માં લઈ જવો પડે. તમારો બાપ આવે તો તમારાથી મોવારો ન તૂટે. કેમ કે તમે માતાજી પૂજવાવાળા છો. અટણ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા, તમારી માં બચાવે. તમારી માને કયો એમાં પોલીસ આવી ગયા? કેમ કે એને હવે જાઓ તમારી માને મોકલો કે ભાઈ માં અમારા ભુવાએ દેવીના નિવેદ કેલા તો માલી તું કેમ તોલાવતી નથી? તાલી માં અને તાલો બાપો બે જેલમાં જાય. એલા તમે દેવીઓના નામે છોકરીની બલિયું ચડાવો ને એના પ્રોત્સાહન દેવા વાળાઓ તમને ભાન નથી. હરાવો હિન્દુ ધર્મના દીકરાઓ ઠેકેદારો હે આમાં લખો દાદો તાલા લખા દાદાના નામે બલિ ચડાવી, તારી દેવીના નામે બલિ ચડાવી, 4 વર્ષની બાળકીને ચડાવી અને દેવીઓના ઠેકા લઈને નીકળી ગયા છો. લાંબા લાંબા મોવારા કરો છો ને બોકડા ચડાવો ને કુકડા કાપો. એલા સુધરી જાવ, હરાવ. તમારામાં બુદ્ધિ નથી, તમે ભણેલ નથી. એનો વેજો દેવી પૂજક છે. તમે એનો ચહેરો જો, જે મીડિયાની અંદર તમે ચહેરો જોઈ શકો, ચોખ્ખો દેખાય છે કે આ દેવી પૂજક કા ગમે એ નબળી જ્ઞાતિનો માણસ છે. ક્યાંય વાણિયા બલિયું ચડાવે, ક્યાંય ઊંચી જ્ઞાતિને હોય બલિયું ચડાવે, ક્યાંય કોઈ દી વાણિયા ધૂણ્યા, ક્યાંય મઢરાહા કરું નાખી. એ પહેલેથી જ ભણવામાં પડ્યા છે. તો રાષ્ટ્રપિતા એનામાં થાય, તમારામાં તો ભૂવા થાય, તમારામાં ભૂવ્યું થાય, તમારામાં દેવી તકતી થાય. આ દેવા તકતા રહ્યા ભણ્યા, એ રાષ્ટ્રપતિ બન્યા. તમે શું કર્યું? 100 વારનો પ્લોટ નો મળ્યો અને ધૂળમાં માર્યા. અમારી માતાજી વાહે, અમારા પૂર્વજો, અમારા દાડા ગઢિયા, તમારા ગઢિયા આ ગલકા ખાયલા છે. હજી અટાણની પ્રજા ભોગવે છે, તમારા બાપ દાદાના કર્મ ભોગવે છે. હરાવ હરામી નાવ. તમે ખાલી વાતો કરો છો દેવી તકતી. આમાં બોલો ને, આમાં ઓલા બાડિયાને કઈ બોલ, નાગદાનને કઈ બોલતું? એ હરામીના પેટ નાવ. તમે સુધરી જાઓ. તમને ખબર નથી આ દેવીઓના નામે 4 વર્ષની બાળકીની બલિ ચડાવી, માતાજીના મઢે ચડાવી. આમાં વિડીયો મૂકો કે આ ભુવા ખોટીના છે એવું બોલો. કેમ કે તમારો ધંધો છે, તમે એના પ્રોત્સાહન દેનારા છો. તમે આમાં નહીં બોલો. કેમ અટણ પૂછડીઓ હકેલી બેહી ગયા છો? તમારા રખા દાદાને હકેલીને બેહી ગયા, તમારા ભેસાને હકેલીને બેહી ગયા, તમારી દેવીઓને હકેલીને બેહી ગયા. તમને ખબર છે છાપામાં આવ્યું. અને આમાં 4 વર્ષની દીકરીની બલિ ચડાવી ભુવાએ આ પાણેજ ગામની અંદર. તમે માતાજી પૂજવાવાળા બુદ્ધિ વગરના હો, તમે ભણ્યા ન હો, એટલે તમે દેવીઓના ઠેકેદારા ગણાવો કે તમે ધર્મના નામે આવા ધતિંગ કરનારા છો. પણ હું આ સરકારને વિનંતી કરું છું કે આવા જે બલિ પ્રથાવાળા હોય, આવા ભુવાના નામે તાંત્રિક વિધિના જે કાંઈ આવા કામ કરતા હોય, આની સામે હરસ સંઘવી સાહેબને કહું છું કે આ તો હજી તો કહેતો તો મારે હરસ સંઘવી સાહેબ પાસે જવું છે અને અમે બધા ભેગા થવાના છીએ. તમે ભેગા થાવ તો આ મુદ્દો લેજો. ગાંધીનગરમાં જઈને સંઘવી સાહેબને કહેજો, સાહેબ અમે દેવીઓ પૂજવાવાળા છીએ, અમે બલિયું ચડાવી તો અમે રોકવા નહીં. આવું છે ને કહેજો. હરામીના પેટના સુધરી જાઓ. તમે આ દેવીઓના નામે છોકરીની બલિયું લીધી. હમણાં 2 વર્ષ પહેલાં વિછિયાની અંદર 2 પતિ પત્ની માથે ઓલા કોઈ તો બાંધ્યો હતો. જુનાગઢ જિલ્લાના ગામની અંદર જે 13 વર્ષની દીકરીને ઓલા શેરડીના વાડની અંદર જઈને બલિ ચડાવી અને એનો હવન કર્યો. એ તમે સુધરી જાઓ. તમે એમાં એકાદા બોલો. કામ તમારી માતાજીની પૂંછડીઓ હકાઈ ગઈ, કેમ તમારા ભુવેની પૂંછડીઓ હકેલાઈ ગયું? તમને ખબર છે કે આમાં બોલાય નહીં. આમાં હવે હરસ સંઘવી સાહેબને અરજી લખો કે આ ભુવાની માથે કડક સજા થવી જોઈએ. આ સરકાર પાસે વિનંતી કરો. લીંડા વેરા જાય, ખાલી મવાલા ખાલી કરીને હવે સોટીના સુધરી જાઓ. એ તમારાથી ન થાય. તમે દેવીઓ પૂજો, તમે બલિયું ચડાવો, તમારાથી અટકે નહીં, તમારાથી બંધ ન થાય. કેમ કે તમે એના દલાલો છો, તમે એના દાડિયા છો. તમારે આવા ધંધા કરવા છે, માતાજીના નામે આવા ગલકા ઉભા કરવા છો. હાળાવ, સુધરી જાવ. લખો દાદો, લખા દાદા એ છોકરીને બચાવી હતી. લખા દાદાને કેવું હતું ને
તમારા ભેસા દાદાને કેવું હતું, બીજી દાદીને કેવી થયું, મામા સરકારને કેવું હતું. હારાવ આવા તાંત્રિક વિધિના નામે જે નાટક કરે છે એની સામે એકાદા વિડીયો બનાવો કે આ બાળકીને જે કર્યું હોય એની સામે અમારી લાલાક છે. આવા મોવારા લાંબા કરો ને, ઓલા નાગદાન બાડાને કઈ બોલ દે, એ માતાજી પૂજવા વાળા આવી છોકરીની બલી ચડાવીને તમારો બાપ તમારી જીભું જલાઈ જાય ના બહેન થઈ જવું પડે. અમારી દેવી તકતી અમારા ગઢિયા, તારા ગઢિયાને બારો કાઢ્યા કે આ છોકરીને અટણે બલી ચડાવી છે, એમાં તારા ગઢિયાને મોકલ, તારી દેવીને મોકલ, તારા દેવને મોકલ, તારી 33 કરોડ દેવતામાંથી એકાદાને મોકલ. હારાવ તાંત્રિક વિધિના નામે માતાજીના નામે બોગડા કાપો, કુકડા કાપો અને પાછા તમને પૂછડી અડાતું નથી. અમે નાઈટ ભેગી થવાની છીએ, તમે નાઈટ ભેગી થાય મારું કાંઈ ન હલે, કેમ કે તમારી જેવા 595 આવ્યા તમે માતાજી પૂજવા વાળા આ દેશની ભઠ્ઠી બગાડી છે. આ દેશની તમે અંધશ્રદ્ધાની અંદર તમે તમારા મોવળાજી કાપી દેતા નથી કોઈ ગામની અંદર, અને તમે નીકળી પડ્યા છો. તમને હારા મકાન દીધા નથી, તમને ક્યાંય ગામો ગામ જોઈ લ્યો દેવી પૂજકને ક્યાંય હોવર પ્લોટ દીધો નથી. એમાં દેવી શક્તિને રખા દાદાને મોકલો ને કે આ થઈ જાય. એના છોકરીની બલિયું ચડાવો, ભૂવા ધૂણો બળાત્કારો કરો, અને તમે અમારી માતા ને અમારા ગઢિયાના ધલમ, હવે તમારા ધલમ મને ફોન કરજો ક્યાંક બોકડા ચડાવો, તેથી તમારા લીંડા વેરી નાખવા છે ને દેવીની ઉભા રોડો ચડાવ્યું. તમને ખબર પડે બલિ પ્રથાના દીકરાઓ, આ ઓડિયો બને એટલો શેર કરજો જેથી કરીને ખબર પડે કે આવી દીકરીઓનો ભોગ ન બને અને આવા કોઈ મૂંગા પશુઓની બલિ ન ચડે. આ બલિ પ્રથાવાળા દેવના નામે આવા વિડીયો મૂકી અને ઓલા લોકોને પ્રોત્સાહન દે છે, જેથી કરીને આવા બનાવો બને છે. એની સામે ગામો ગામ કોઈ જગ્યાએ બલિ પ્રથા થતી હોય, માતાજીના અંધશ્રદ્ધા ફેલાતા હોય તો કોઈ પણ વ્યક્તિએ ફોન કરી અને મારા વોટ્સઅપની અંદર લખીને મોકલજો ક્યાંય બલિ થતી હોય, આવું થતું હોય તો. આપણી ગુજરાતની સરકાર અત્યારે હાલ આવો કાયદો ખેડ્યો છે, જેને જાણ કરવી, પોલીસને જાણ કરવી, કાયદા મુજબ આને બધાને પાડી દેવાના. કોઈ દેવી શક્તિ એ કઈ ઊભી નહીં રહે. અહીંયા લાલ લાઈટ વાળા આવ્યા, મામા લાલ લાઈટ વાળો રખો આવ્યો ને એટલે સીધો બખો જ બોલી જાય. આ રખો લાલ લાઈટ વાળો ગોતવાનો છે, હવે ઓલા રખાની જરૂર નથી. આ રખાને એકવાર રોડે ચડાવવાનું થાય છે. જય ભીમ, નમો બુદ્ધાય. જો કે મિત્રો બને એટલા વિડીયોને શેર કરજો જેથી કરીને આ દેવી શક્તિવાળા જે કાંઈ માતાજીના નામે તાંત્રિક વિધિના નામે જે કાંઈ બલિ પ્રથામાં અત્યારે બોલો ને, અત્યારે બોલો મારો રખો દાદો સારું કરી દે, તમારા રખા દાદે છોકરી ઉપાડી લીધી કેમ કે દેવના નામે મઠમાં દેવ જ હતા, બલિયું ચડાવતા હતા. બને એટલો વિડીયો શેર કરો જેથી કરીને આવા અંધશ્રદ્ધાવાળા હોય એના માટે કોઈ દીકરીની કોઈ પણ માણસોની આવી બલિ પ્રથા, આવી દેવના નામે ધૂતવાના ધૂતારા ધંધા બળાત્કારો જે થઈ રહ્યા છે એની સામે પ્રજાએ જાગવાની જરૂર છે. અને બધાએ જાગજો, કેમ કે આ જે ભણ્યા નથી માતાજીના નામે આવા ધંધા કરે છે, સ્ત્રીઓના શોષણ કરે છે, દીકરીઓને રાત્રે બોલાવીને એના પોતાની મોજ મસ્તી માટેથી દેવથી ડરાવે છે. જે મારી ચેનલ ઉપર તમે જોજો કેવા કેવા બનાવો આવે છે. બને એટલો વિડીયોને શેર કરજો. અને કોઈને ભૂવા ભરાડીને આવવું હોય તો મારા વોટ્સઅપની અંદર મારો ફોન ઉપડે નહીં તો મને લખીને મોકલી દીજો, મારે સામેથી ફોન આવશે. પણ કામ વગરનો ફોન ન કરતા, કેમ કે એટલા બધા ફોન મારાથી ઉપડતા નથી ભાઈ, એટલે અડધા ફોન ઉપડે છે, અડધા નથી ઉપડતા. જેથી કરીને હું કાર્યકર તરીકે તમારી બધાની ક્ષમા ચાહું છું. અને કદાચ કોઈ કાગળનું કામ, કાયદાનું કામ હોય તો વકીલો મારફત એનું બધું કામ કરી આપવામાં આવશે. કેમ કે અત્યારે ભારત દેશની અંદર કાયદો વ્યવસ્થા આ બધી જે છે એ નામદાર અદાલતના પોલીસથી ના દેશ ચાલી રહ્યો છે. આ દેશ કોઈ દેવી દેવસ્થાનથી, પીર પેગમ્બરથી કોઈથી હાલતો નથી. આ દેશ ચાલી રહ્યો છે કાયદો, સંવિધાન અને એનાથી ચાલી રહ્યો છે. જય ભીમ, નમો બુદ્ધાય. બને એટલો વિડીયોને શેર કરજો. હેલો હેલો. હા મનસુખભાઈ બોલો? હાજી. સાગર બોલું છું. હા સાગર. જુનાગઢ થી કાલ ફોન કર્યો તમે કે હું પછી કરી ફોન, તો તમારો ફોન આવ્યો નહીં. હા પણ હું અત્યારે કામમાં છું ભાઈ, હું એક સમાધાનમાં છું એટલે અત્યારે મારે ચર્ચા નથી થાય એમ. તમે મને શેના માટે ફોન કરો? ખાલી બે વાત કરવી હતી, ખાલી બે જ વાત. હા પણ અત્યારે હું ડ્રાઇવિંગ કરું છું ગાડીનું અને હું અત્યારે કામમાં છું, એટલે પછી વાત કરશું નિરાતે. ક્યારે કરું? એટલે બપોર પછી 4 વાગે રિંગ કરજો, જો હું બહાર વાત કરી દઉં. ના ના, ખાલી બે ખાલી વાત તમારે કરવી, ખાલી ના કરી. અરે યાર એને ભાઈ કરી કહું છું કે કાકા તમે વાતમાં સમજો છો કે તમને તોય તમારે કરવી જ છે? કરવી હતી ખાલી એટલે. બોલી જાઓ, હાલો હાલો કઈ વાત છે બોલી જાઓ. હવે અત્યારે આપણે જે તમે રાખા દાદા વિશે જે કયો, હાલો ઈ રખા દાદા નું વાત છે ને ઈ એને કઈ લેવા દેવા નથી. હવે ઈ વાત પતી ગઈ છે. એને રખા દાદા માટે તમે શું કહેવા માંગો છો? હું એ કહેવા માંગુ છું કે જો અત્યારે હું છું બરોબર, મારા 2 છોકરા હોય કે 5 છોકરા હોય, કુટુંબમાં હું મોટો હોય, બધાયનું મારી વાત ઈ મારે એવો ઉદાહરણો કઈ પૂરા પાડવામાં, ઈ જે પોતાના હોય ને એમાં લાખો છોકરા હોય એનાથી આપણે મતલબ નથી. આપણે દેવની વાત ખાલી કરી નાખો, પૂરું થઈ ગયું. આ તો ઈ દેવની ઈ જ વાત તમને કરવા માંગ. કોઈ જો દેવ છે ને લાકડી ધોકેથી મારે તો હવે ઈ લાકડી ધોકાથી કદાચ મને આંતરો બેરો કરી દે તો ઈ પ્રશ્ન મારો છે. ઈ વાત નથી, પ્રશ્ન ઈ વાત નહીં. તમે ઊંધું જોતો છો. મારી તમે વાત સાંભળો કે જો કોઈને આપણે માનતા હોય તો એ સારું કરતા હોય એટલે માનતા હોય, ખરાબ કરતા હોય કોઈ જગતમાં માને નહીં. એનો મારે કોઈ મતલબ નથી ને તમે માનો ને, મેં તમને ના ક્યાં પડી છે. પણ મારી વાત સાંભળો, ઈ તમને હું કહેવા માંગુ છું.
તમને મેં કીધું કે તમે માનતા નહીં એ હું ક્યાં કહું છું કે તમે માનો? તો ઈ તો વાત છે. તો તમે નહીં, એના માટે નહીં, હું કામ રકાદાદા નહીં, પૈસા લ્યો છો? રકાદાદા છોડી દો ને. ઈ રકાદાદાનો બે સમજી લઉં. રકાદાદાનો મારો પ્રશ્ન થઈ ગયો. ઈ ના સમજીએ. તો? ઈ સમજવાનું આવે. તો? મારી વાત તમે સાંભળો. ઈ સમજ આપણે તમારામાં આપણે બાબા સાહેબ છે. બાબા સાહેબ બાબા સાહેબે- કોઈની વાત આપણે કરવાની થતી નથી. તમારે જેટલો મુદ્દો એટલી જ વાત કરો, બાકી ખોટી ઓલી વાત જો મારી વાત સાંભળો. અમારા રાખા દાદા છે ને, કોઈ ઈ તમારા બધાનું અમારા રકાદાદા ઈ જ્ઞાતિનું તમે સારું કોઈ કરે. કરિયાવરમાં નથી દીધેલા યાર. ઈ બધાય જેને માનવું કરિયાવરમાં- હોય ઈ બધાયને છે. તમે એવું કોણે લખી દીધું તમારો રકોદાદો છે? અમારો છે ને, કાં તો ના બીજા એવું સમાજમાં કાંઈ નહીં. નથી. રકોદાદો ઈ રકોદાદો રહ્યો ને ઈ બધાયનો હા. હોય. અને બધાને નહીં. જેને સારું લાગે ઈ પાટવી આવતા હોય, સારું લાગે ઈ પગે લાગતા હોય, એની ઈચ્છા પડે ઈ કરતા હોય. કોઈને ભળતું હોય જેને અંબાડીએ ચડાવ્યો હોય, બે જણા ગાયરું દેતા હોય, એનાથી ના. કોઈ મતલબ નથી. એનું કોઈનું પણ- વાપરાણું ખેંચીને તમે ફોન કરીને પણ કોઈ ગાય- આવું કરો માં. મનસુખભાઈ એમની તમે સાંભળો, આ ભાવના થયો, મેં તમને આવકારો દીધો, બોલાવ્યો, રામ રામ ને આખી વાત ના સમજતા કર્યા. નથી. એલા ભાઈ ઈ મેટર છે, ઈ સંબંધની છે, ઈ દેવની નથી. એલા અરે યાર તમે મારી વાત સાંભળો. હા. તે દિવસે મેં આની પેલા છૂટીને આવ્યો તો મેં તમને વાત કરી, તમને કેને છોડાય? મેં શું કીધું? મને મારી માએ છોડાવ્યો, બરોબર? કઈ મેં તમને માએ? વાત કરી તો એ વાત મારી માં, મને જન્મ આપનારી. ઈ બીજી મેટરમાં જવા દો ને સાગરભાઈ. ખાલી મેં મુદ્દો છે એટલી વાત કરો ને બીજી કાંઈ ખોટો હું કામ આવું છે સોરી શીખણું કરો યાર. ચોરી ચોરી ટીકડો નથી કરતો, તમે કરો છો યાર મનસુખભાઈ. પણ ઈ વાતને છોડી દ્યો. ઈ રેવા દ્યો ને, બીજા સાંભળો, તમારે અત્યારે એક દેવી સાંભળો, પૂજકનો સાંભળો. અત્યારે એક દેવી પૂજકનો જ ઓડિયો ચડે છે સાહેબ. એને ખુદે સ્વીકાર્યું ભાઈ ખરેખર આ બધા પતરા પૂજવા ઈ બધી ભૂત ભુવાન દાખલા તઈને વેમીને વળગે. ઈ અટણ એને પોતે સ્વીકાર્યું. ઈ અટણ ઓડિયો ચડે છે તમને. કેમ કે તમે એની યાર અંદર ખોટા સમજદાર માણસ વ્યક્તિ છો. હોય ને, અમે સમજદાર સાંભળો. વ્યક્તિના ઓડિયો ચડાવતા હોય. એ વાત તમારે સાચી છે. એ મેં તમને તે દિવસે વાત કરી હતી, પણ તમે મારી શું કીધું કે હું તારી પાસે આવી એટલે આપણે ગાડીમાં ઓલું રાખું. હું તો તમારી કેટલી આશાએ બેઠો હતો અને તમે આવ્યા નહીં યાર. પણ તમે સમજતા નથી સાહેબ. હું મારા કાર્યક્રમમાં હોઉં, મારે એમાં અટાણે 24 કલાક મને ટાઈમ નથી યાર. તો હું શું કરું? ના ના, એ વાત તમારી 100% સાચી. હું તમને ત્યાં જઈ ગયો, કંઈક હાલતું હતું ને ભોલેનાથ બાબા ત્યાં, તો તમે ત્યાં બેઠા હતા. મેં તમને જોઈને હું કહું મનસુખભાઈ તમે અહીંયા આવો જય માતાજી. આ ઈ મારે કોઈ નથી રાગ દ્વેષ નથી. હું બધા હારે મારા સંબંધ છે, બધા હારે મારો મિત્રતા દિલની લાગણી છે. પણ જે કાંઈ દેવગતિની વાતમાં કોઈ ડીંડક કરે એને કોઈને જગ્યા દેતો નથી. આ તો હું ઈ જ કહું છું કે ભલે તમે જે કરો છો એ બરોબર જ છે, પણ એક આ જે અમારા સમાજનું છે ને દાદા વિશે એમાં મને ઓછું લાગે છે યાર. તો તમે માથે ઓઢીને રખડો છો. બાકી ઈ રખોદાદો તો 18 વરણમાં જેને સારું લાગતું હોય માનતા હોય, જેને ન ફાવતું હોય નોય માનતા હોય, એને હું કામ એક વરણનો સીમિત બનાવો છો? એ સારું લાગશે ને એનામાં પરસો હોય છે, ઈ દુનિયા માનશે. એમની આમ તમારા વિડીયો સાંભળો, બીજા તમે અત્યારે મેટલમાં પડો, એ વિડીયો મને ગમે છે, સાચી વાત છે. પણ અમારા સમાજ મારી વાત પહેલેથી પાછળ છે. અમારી વાત સાંભળો, અમારા સમાજને ભૂલી જાવ. ઈ તો દેવને ધાંડા કરવા જાય, બકરા કરવા જાય યાર. સાંભળો એવું મારી વાત સાંભળો, એવું બિચારાઓનું કોઈનું દુઃખ જોઈને આપણે એને ના સમજાવે, એને કેવું દુઃખ લાગે. તમારું નામ હારીને કીધું હોય તો તમારે દુઃખ લગાડે. બાકી સેન્ટ્રલમાં જે જાતું હોય જવા દો ને. આ તો 8 નંબર હાઈવે હોય ત્યાં તો શેઠ ને સાવકાર બધા હાલતા હોય. ઈ આપણે વાતો ન કરાય. આ રોડ આ તો ગાડીઓમાં કોણ હાલતા હોય? ગાડીઓ મારા બિચારા હાલી ની પગપાળા હાલી જતા હોય 8 નંબરમાં થયેલા છે. એવું થોડું છે ગાડી ના ના, એ તમારી વાત માનું હું, પણ મારું કહેવાનું ખાલી દોરી નહીં જતા હોય કઈ. એવું થોડું છે કે ફોર્ચ્યુનર હોય ઈ રોડ માં હાલી શકો, ઉગાડા પૈકી હાલી શકો. બધે માનતા હોય તો એ હાલીને જતા હોય. હા, ઈ કોઈ ઈ બીજી બધી મેટર છે, ઈ ખોટી મેટર છે. એટલે એમાં પડો માં. પણ એ વાત તમારી સાચી છે, હું માનું. હું ક્યાં ના પાડું છું કે તમારી વાત ખોટી છે. પણ તમે દેવને સીમિત બનાવો માં. ઈ દેવ છે, દેવની પાસે પરચો હોય છે, દેવ એની હારે સમજી લે. તમે શું કામ આમાં ઓલું કરો એમ કહું? એમ નહીં, દેવ એમાં ના સમજવા આવે યાર. કોઈ કઈ નો સમજવા આવે તો કોઈ જોયા દેવ ને જોયા? હાલો સાંભળો, કોઈ દેવ ને જોયા? તમે જોયા? એટલે તો નથી જોઈએ તો આ બધું ડીંડક છે. એ વાત તમે એવું માનવા માંગો છો? એક જાતનો સાંભળો, એમને વિશ્વાસ હોય, એક જાતની શ્રદ્ધા હોય. વિશ્વાસ મેં કોઈને કીધું નથી. હું કોઈના વિશ્વાસ જોયો નથી. હું તો દેવ હારે વાત કરતો કે ભાઈ તારામાં પાણી બાણી છે કઈ ખાધેલ પીધેલ છો? હા ઈ દેવ મારે છે. પણ મારી વાત સાંભળો, દેવ કોઈને મારે નહીં મનસુખભાઈ. દેવ નો મારે તો આપણે દેવના હાથે મરવા રાજી છે. આપણે કોઈ માણી હારે લપ કરવાની એ વાત તમારી સાચી છે. જો આપણે પોલીસ સ્ટેશન છે, તમે શું કીધું કે લાલ લાઈટ વાળી દાદા છે, તો એ હવનું સારું કરે કે ખરાબ કરે? એટલે ભાઈ ઈ ગુનો કરો કોઈનું સારું ન કરે ને જેલ ભેગા કરે. હા, તો જો મારી વાત સાંભળો, તો આ દાદા છે એ હવનું સારું કરે છે એટલે બધા માને. અમારે ઈનું સારું જોતું નથી. જો અમારે ઈ દેવ તમારું સારું કરતો હોય તો અમારે ઈનું એકય દોરાવાય સારું જોતું નથી. એનો રતિભાર ન જોઈ. દેવનું દીધેલું કાંઈ નહીં, અમારે કામેલું જ જોઈ છે. બાકી દેવ કોઈ દેતો હોય એને એવો દેતો હોય મને દેવરાઈ દો ને, હું દે ઈ હાલો બન ગયો. હે આ દેવ હું દે બંગલો દે છે, સાચા માણસને દે. 2000 ની નોટું ક્યાંય બદલાવી દે અટાણે.
ક્યાંય ઈ તો ટોલ પછી નાકામાં મારી આગળ પડશે ટોલ એમને નાકો નો દે પણ એવો દેવો હોય તો દ્યો. એમને પણ તમે ઘરે બેઠા મારે ઘર રહીને તો મારે રોડ લેવી તો ઈ નો માં આવી જાય. આપણે આ મહેનત રખો દાદો ક્યાંય હોય કે કરવી પેટ્રોલ પડે. નો ભાવ મને 80 હાલે છે 70 માં દેવરાવે, ક્યાંય ટોલ પણ ઈ નાકો નો હોય ભાઈ, ક્યાં રખો દાદા વાળા નીકળ્યા છે તો મારે ટોલ નાકો નો લે. આવો રખો દાદો હોય તો મને નદીઓ, બાકી આ ટોલ નાકા ભરવા પડે, ડીઝલ દેવા પડે, બધું જે ખર્ચો થતો હોય સાના 10 રૂપિયા દેવા પડે. ઈ હું ચા પીવા જાઉં શેના માટે? નામ દે મારે સાના પૈસા ન લે. સાંભળો માટે આપ માટે ને હું છે? ત્યાં રખા ગાડી લઈને આવે તો ટોલ નાકું દેવા આવે એના કામ માટે તમે જાવ છો. આપણે અટાણે રોડ માથે જે રખો દાદો કામ લાગે ઈ ને જોઈ ગોલાને જોઈ આ અરે રોડ વાત માથે કરે છે, કામ ભલે લાગે ઈ રખો મજબૂરી ના દાદો કરે છે. પૈસા દેવા પડે ને રખાને પૂછવાનો ઈ કેમ કરવું ભાઈ? પૈસા લઈ સાંભળો આપણા કામ આટલું જયસિંહ દેવા પડે છે, એના કામ આટલું જાવ તો તો તમે દેવું સુખી પડે. કરે તો તમે સુખી કરે તો કેવી રીતે? ગોદડામાં સુખી કરે, ખાટલામાં સુખી કરે? નહીં એમ નહીં, ઈ તમારી વાત હું માનું છું. મારે સુખી કરે જેમાં પૈસામાં આડો ઉભો રહે, ક્યાંય રૂપિયા દેવામાં આડો ઉભો રહે, ટોલ નાકામાં આડો ઉભો રહે અને રૂપિયાને ક્યાંક ખર્રો કરી દઈએ, ક્યાંક છોકરા એવું તો કોઈ ન- ના, ના, મારી વાત- ચૂંટણીમાં છૂટાવી દઈએ, એવા રખા દાદાની જરૂર છે. અહીંયા ગલકું ગાલે સિંદૂર સોપડન. પણ ઈ વાત તમારી સાચી. તમને તમારા એસમો જ આટલું થાય ની કઈ નવરાશે કોઈ? તો આ મારે તમે એમ કહો મને બેઠો બેઠો મને તમે આ બેઠો બેઠો મારું એમ- એકનું ન કરી શકતો હોય તો એ આખા જગતનું કેવી રીતે કરી શકે? તમે પણ તમે મારી વાત સાંભળો. તમે એમ કે તમે બેઠા એમ કહો કે ભાઈ મારે આ છે અત્યારે હું ઓડીમાં બેઠો તો મને કાલ ફોર્ચ્યુનર આવી જવું જોઈએ. એ તમારી મનની પેઢી છે. એમાં આખી પેઢી ઊંધી નો લઈ- ફોર્ચ્યુનર નો આવે, અરે કરોડોની તમે લાખોની ગાડી આવે. હવે એ આ તમે સિંદૂરના કદાચ તેલમાં સાંભળો. તાકાત નથી મારા ભાઈ. મારી વાત તમે કદાચ ને માથા પછાડીને મરી જાવ ને તો એ તમને ના માથા લઈ તો અમે જાય. પછાડીએ જ નહીં. અમે તો ખબર છે કે અમે તો માથું પછાડીએ એટલે એ બતાવ્યા જાય. ખાલી હા. બોલું છું તોય ફાટા ફાટા થાય છે. માથું પછાડું દિશા કેવી થાય? ના ના ઈ વાત સાચી, પણ સાંભળો ખાલી પાછા આંગળી બોલું હરકી છું હોય. તો પેટમાં પાચન થતું નથી, તેલ રેડાય છે, તો ઈ માથું પછાડું દિશા કેવી થાય? એ 100% વાત તમારી તો સાચી પછી છે, યાર પણ એની વાત કરો ને. આ દેવની તાકાત હોય તો મને મૂંગો બેરો કરી દે, કોઈ દેવની તાકાત પણ હોય તો મને મનસુખભાઈ, આકરો બેરો કરે, કાંઈક એમાં કાંઈક મને ઈવડાઈ, કાંઈક લવલો લંગડો કરે. પણ તમે આ દેવના નામે બધાને ધમકી મારો. સાંભળો મારી વાત. તમે એમ કહો ને કોઈ આંધ્રા બેરા કરે, કોઈ લૂલો લંગડો કરે, તમે એ રીતના કહો ને હા. તો જો મારી વાત સાંભળો. જુનાગઢમાં બરોબર અમારે અહીંયા દુબળી પ્લોટ છે બરોબર. તમે આવ્યા હતા ને જે ઈ રસ્તા ઉપર જ આવે બરોબર. ત્યાં એક થાનક છે બરોબર. ત્યાં થાનક આવી અને થાનકમાં ત્યાં આવીને ખાલી 2 શબ્દ બોલી જાવ એટલે આપણે મેળા ખબર પડી જાય. પણ તમે ને સ્પીકર ફોન રાખો ને સાંભળશે. ત્યાં સ્પીકર કોણ? રાખીને કરો કે આવડો ગાયરું દે છે કે આનું કંઈક કરો. ત્યાં કેવો દેવ છે? એ વાહેથી તો બધાય ન દે. મારી હવે વાહેથી તો ઈ બધાય દે, આપણે કોઈ ના કરે. સાંભળો, ત્યાં મોઢેથી બોલું, આ મારો અવાજ તમે સ્પીકર કરી નાખો, બ્લુટૂથ માં એમ રાખજો, ભલે બધાય આખા ભગવાન બધાય એમ- સાંભળે. એ પણ મનસુખભાઈ રાખા દાદા ના લાગે, અમે આખા દાદા લાગી જાય યાર. તો- કાં તમે નથી સમજતા યાર. તો તમે સમજી અત્યારે જાઓ, તો તમારો તમે- મારી વાત તો સાંભળો, તમે ખબર પડી ને કે ઈનામાં તેવડ નથી, અમારે જ આ બધું કરવું છે. એવું નથી કે અત્યારે તમે છો બરોબર. તમારો છોકરો હોય, તમારો છોકરો નાનો હોય અને મોટો એને ઢાંગો આવીને મારી જાય તો એ ઈ તમારો ભાઈ છોકરાને આપણો પૂરી એ અગવડ નાનો નથી. હોય ને, સાંભળી લ્યો, નાનો હોય ને ઈ રેઢો હા. રખડતો ન હોય, અને રેઢો હા. રખડતો હોય નાનો ન હોય. બીજી વાતો કાપી નાખો. નહીં એ તમારી વાત હવે ખોટી પડે તમારે ક્યાંક મનસુખભાઈ. જી પડે તો કે નાનો થઈ ગયો, અને જો ફાટો થાય તો રખડતો મોટો થઈ ગયો. એટલે હવે ના મારી વાત સાંભળો. અમારા સમાજના છે ઘણાય તમારી ફોનમાં બહેસ કરે છે, ઓલું કરે છે, ઓલું કરે પણ હું કોઈને છે. કોઈ ફાયદો દાદ નથી. લા. તમે 1000 રૂપિયા, હું તમે 100 રૂપિયા સાંભળો તમે મારી વાત સાંભળો. તમે દાન નથી દેતા ને, હું તમારથી લગભગ હું કઈ મનસુખભાઈ હું આમ હવા નથી કરતો. તમારથી હવા શેર છું. પણ મારી વાત સાંભળો. મારી વાત તમે એક જ કાન ખોલીને સાંભળી લ્યો કે દાદા રાખા દાદાનું થાનક અહીંયા જુનાગઢમાં છે. આ તમે શિવરાત્રીમાં આવ્યા હતા, દાદા ખર્ચો લઈ દે, હું તમને ખર્ચો આપું. જો મારે થાન જોતું નથી, તમે રાખો. થાન તમે બનાવ્યું છે, કઈ રખદાદા બનાવ્યું નથી. રખદાદો એને દીધું ને બનાવ્યું છે, એને દીધું ને બનાવ્યું છે. કોને દીધું? અમારી તેવડ ક્યાં છે? રેતી વાળા રાખા નો દે દાદાએ તો સિમેન્ટ રેતી વાળા તો રોડ માં બેહાડી દ્યો ને કે આ ખબર હાઈવે બની જાય. જો મારી વાત સાંભળો. જો સાંભળો, બગીચો રાખી મારી વાત સાંભળો. બગીચો અમે રાખી અને અમે ધારી કે આમાંથી થોડું ઘણું વધવું જોઈએ. દાદા અમને વધવું જોઈએ બરોબર. એટલે અમને વધે, અમને વિશ્વાસ આવે ને કરી આપડી જો બગીચો રાખો ને વાવાઝોડું આવે ને તો રખદાદો આડો ન પડે ને. આંબા બધા હેઠા પડી જાય. તો તાવતે વાવાઝોડું હતું તો રખદાદો કેમ આડો ન પડ્યો? કે ભાઈ તાવતે વાવાઝોડું છે ને જાવ તમારે દેવી પૂજક ના કોઈના બગીચા નહીં ભાંગવા દો. આવડા જેટલા બીજા પૂજન ઈને રખદાદા નો બગીચો નહીં તૂટે. ડાયરું પડે હેઠિયું ને કેરીયું આવે હેઠિયું મારા ભાઈ. આ તો થયું આવે તમને ક્યાં કોઈ અમારા સમાજ નો થયો કોઈ દિવસ બિચારા વ્યાજ તો ભરે છે. આંબેમાં તૂટ્યા હજી પૂછો કોક ને. તાવતે વાવાઝોડામાં આંબેમાં તૂટ્યા હજી વ્યાજ ભરે છે. પણ ઈ વ્યાજ વાળા અલગ હોય, એના હવના કરમ હોય, હવના કરમ પ્રમાણે કરતા હોય. કરમ ગાલતી હતા તો કરમ ગાલતી હતા. એટલે તો બરોબર જ છે ને. મારી વાત સાંભળજો. અત્યારે તમે છો બરોબર,
તમે શું કીધું કે હમણાં ગેલકા ગાલોમાં અહીંયા ઘરે એવું નથી મને હું જવાબ દે એનો જવાબ તમારી પાસે નહીં હોય અને ખોટા બધું છે બધું અરે બધું છે તમને ભટકા છે હમણાં ભટકતા છે દેવી પૂજક કોઈ હું મારા જેવું નહીં ભટકું હોય કરવા રાજી નથી. આ તો તમે કાલના એક ધારા સોઈટા છો ને કીધું કે હું સાગરભાઈ નકર તમારો ફોન તો મેં બ્લોકમાં નાખી દીધો કેમ કે આ લપ કોણ કરેલા કેમ કે તમારા પરસા છે તમારી પાસે ઈ પરસા આંબેમાં બતાવો ઈ વાવાઝોડામાં બતાવો રોડ રસ્તેમાં બતાવો કોરોનામાં બતાવો કોઈ કેન્સરના દર્દી થયા હોય એના ના તો જો મારી વાત સાંભળો મનસુખભાઈ સાંભળો દેવી દેવતા એવું કામ કરતા હોય ને તો બધા ઘરમાં બેઠા ગોદડામાં બેઠા તો ઈ નો અમારે ઈને હું આયા મારવા છેલા હું એમ કહું છું અમારે ઈ દેવને આયા તો જો સિવિલ હોસ્પિટલમાં જાવ દવા દઈ દે બાટલા ચડાવી દે રઘુ ગોતી દે લેબોરેટરી કરી દે એવા દેવની જરૂર છે આને નગરા સિંદૂર સોપડી ન્યા કડે ઊંધા માથા પડો ને ઘેલે આગરા થાય એવા મારા ધંધા કરવા નથી. ના મારી વાત અમે તમને ક્યાં કહી છે કે તમે અહીંયા સિંદૂર કરો ઊંધા પર ચડાવો ઓલું પર ચડાવો દાદા ને કોક બિચારા કરો માણસો હાજા થઈ જાય કેન્સલ મટી જાય એવું કરો એ હવના કર્મ હવના પાપો એમાં કઈ કોઈ ભાગ ન લે કે હું સાંભળો મારી વાત અત્યારે હું કઈક જુનાગઢમાં કોકનું બગાડીને તમારી ફાઇલ આવ કરવા મનસુખભાઈ મને ટેકો દો તો તમે ન દો ટેકો કઈ સારું કામ કરીને નહીં રેવા દો હમણાં તમે કોઈ એવી બુદ્ધિ શું કામ વાપરો છો કોકનું સારું કરો એવી જ બુદ્ધિ રાખો ને પણ તમે ઈ જ કયો તમારું કહેવાનો મતલબ સિંદૂર ને ડીલી ભલે કરવા વાળા કરે તમારી પાસે 5 પછી લેવા આવ્યા મારી વાત સાંભળો અમારું વાત સાંભળો અમારા દેવી પૂજક છે તમારી પાસે કોઈ 5 પછી લેવા આવ્યા કે ભાઈ મનસુખભાઈને 5 રૂપિયા દે અમારા દાદાનું કરવાનું છે બધાય અમારા જ છે અમારા કોઈ વાલા દવલા નથી પણ દેવના નામે લાકડા ઉભા કરો ને ઈ દેવી પૂજક જોતા નથી. આ તો મારી વાત સાંભળો તમે જો હાલો સંવિધાન દેવી પૂજક રહ્યા ઈ અમારા બુદ્ધિશાળી દેવી પૂજક અમારા ભણેલા અમારા હું ભણેલો ગણેલો છે હાલો પણ બોલો એ પણ હાલો બોલો હાલો કયો જવાબ દે હાલો બોલી જાવ કયો જવાબ દે હાલો બોલી જાવ. સુંદરીયો દેવી પૂજક જોતો નથી સિંદૂર વાળો જોતો નથી કંકુ વાળો જોતો નથી આ મુરે ચોગડિયા વાળો જોતો નથી મારે તો સંવિધાન દેવી પૂજક હોય બધાય અમારા. આ તો સંવિધાન તો શું કહું સંવિધાન તો શું તમે તો રખા દાદા ને પરચા વાળા છો એટલે તમે હજી પરચાવાર એટલે પરચાવાર એટલે મારી વાત સાંભળો હું તમને શું કહેવા માંગુ કે અમારા જુનાગઢમાં દાદાનું સ્થાનક છે એ દેવી પૂજક અમારો હોય છે સાંભળી લ્યો અમારો દેવી પૂજક હોય છે ઈ બુદ્ધિશાળી છે ઈ દેવી પૂજક નોકરિયાત છે ઈ જ્ઞાની છે વિવેકી છે એનામાં સહનશીલતા છે આ દેવ હાટું થઈને મા બેન અમી ગાયરું દે ઈ કોઈ દી દેવી પૂજક અમારો હોય નહીં. ના મારી વાત સાંભળો તમારી વાત તમને અમારા દેવી પૂજક જેટલા રહ્યા ઈ બુદ્ધિશાળી જ્ઞાની વિવેકી ધર્મશીલ કર્મશીલ સમજદાર બુદ્ધિશાળી અને સહન શક્તિ વાળા. હવે આ મા બેન અમી ગાયરું દે દેવીઓ નહીં તમે કહો જીમ ફાવી ગાયરું કાઢે ને ઈવડાય પાછા દેવી પૂજક બને અમારે એવો જોતો જ નથી. હામો આવે તો એના મોઢા જોવાય અમે રાજી નથી. પણ મારે હવ ના કરમ મારે કરમ જોતું નથી મારે નરક નરક જોતું નથી મારે મુરે ચોગડિયા જોતા નથી મારે તમને કહો સ્વર્ગ ની નરક માં પડવું નથી મારે અત્યારે સારા માણસો ની જરૂર છે એમાં મારે જીવવું એટલે બીજી ક્યાંય લફડેમાં મારે પડવું નથી. આ તો હું સારો માણસ છું બોલો શું કામ છે મારે તો હવે કામ એટલે સારું જીવન જીવન સમાજ ને સારું ઉદાહરણ પૂરું પાડો બસ પૂરું થઈ ગયું મારે એટલી જ જરૂર છે બાકી બીજી કોઈ જરૂર નથી. એમની તમે આ બધું સાંભળો આ તમે બધું જંગ જગાડો બધી જગ્યાએ તો હું થોડોક સાંભળો તમે એમ કહો કે આ બધું ડીંડક બિંડક મૂકી દો તો હાલો મને તમે બધા કામ કરાવી દો ડીંડક બંધ ગૌશાળા વાળા તમને જો ભગવાન વહ તો મને જવા દો. હા મારી વાત સાંભળો હું તમને એક જ કહેવા માંગુ છું કે તમને ભાવનગર વાથી 1.80 કરોડ ફોન આવ્યા છે બરોબર. જુનાગઢ વાળાનો કોઈનો ફોન આવ્યો નથી બરોબર. જુનાગઢ માંથી મારો તમને ફોન આવ્યો ઈ બે તમે એમ કહો કે લાલ લાઈટ ને રાખો દાદો ઉભો ભાગશે જો દાદો હું તારો રાખો દાદો બોલો આપણી મેટલમાં નહીં મારી વાત સાંભળો તમે ભાગલા કે જુદારો કરો માં આમાં બધું ભળે મારી વાત સાંભળો બધું ભળે તો મારી વાત સાંભળો મનસુખભાઈ કે જુનાગઢમાં અમારે મેં તમને હજી કહું છું કે જુનાગઢમાં દાતા રોડ પાસે આવી અને ગમે એને કહેવાનું દુબળી પ્લોટ ત્યાં અમારા દાદાનું સ્થાનક છે મારા દાદો જોતો તમારા દાદાનું સ્થાનક ને મારે હું લેવા દેવા છે ને નાતે નેડો નહીં એલા. અરે યાર તમે ઊંધું મને ઓળખતો હોય પૂછી લ્યો કે મનસુખભાઈ ઓળખો તમે દાદાને જઈને પૂછો કે મનસુખભાઈ મારે વાત થઈ હતી અને આનંદ તમારે કઈ વાંધો આવે તમે પૂછો ઇનન માર કામ હતો પણ સાંભળો બોલતા હોય બધા પણ જે આમ કરે ને સાંભળો અત્યારે તો તમે બોલો મન ફાવે એમ રાખા દાદા ને માતાજી ગમે ને તમે બોલો કોઈ નહીં કરવા તો કોઈનું ઓલી જે જગ્યા હોય સ્થાનક હોય ત્યાં આવીને ખાલી એક શબ્દ આવીને તમે આટલું મોબાઈલમાં બોલે નહીં ના હાલે. મોબાઈલમાં આવી જો સ્થાનક આવે ને સ્થાનક સાંભળો સ્થાનક આવે
રખા દાદા મંદિરે સ્પીકર રાખો સ્પીકર નહીં, પણ મનસુખભાઈ મારી હમણાં ખબર પડી જાય કે ભાઈ નહીં ભાઈ મનસુખભાઈ આખી દુનિયામાં જોઈએ ખાલી જો આ દાદાનું સ્થાનક છે બરોબર, તમે અહીંયા આવો આવી કરીને એક શબ્દ ખાલી દાદાના મોઢામાં આવીને બોલી જાઓ એટલે ખબર પડી જાય. વાત કરતો હોય ને એની હારે વાત કરજો ને, સ્પીકરમાં વાત કરું. તમે તો પછી ના મંદિરે જઈને ગયા હોત તો મારી ફોનમાં હું કામ વાત કરી? અરે મંદિરે નહીં, આ રૂબરૂ વાત છે અત્યારે મારી વાત. રૂબરૂ ન્યાય ઈવડો બોલતો હોય તો આવું બોલે એમ છે? તો મારી વાત સાંભળો, તમને બધા હા તો તમે મંદિરે જઈને કયો કે દાદા મનસુખભાઈ ની તમારે જરૂર છે તો હું કાલે ની આવું, પણ જો ઈ મારી હારે વાત કરે તો હા તો ભાઈ ઈ વાત કરશે, મારી વાત વાત કરશે બરોબર. તમે જો મારી વાત, તમારી પાસે ફોર્ચ્યુનર છે, ફોર્ચ્યુનર છે ને કઈ ગાડી છે? હા ફોર્ચ્યુનર છે. જો મારી વાત સાંભળો, હું તમને જો હું પૂછી લઉં પછી તમને કહું એટલે તમે ફોર્ચ્યુનર લઈને અહીંયા આવો, પછી જો 110% ની 1,01,01% પછી તમે જો ફોર્ચ્યુનર માં આવો ને પછી 108 માં ના જાવ ને તો હું રાખા દાદા નહીં માનું. બસ કેમ તમે આવો ફોર્ચ્યુનર માં જાઓ 108 માં, બોલો હવે તો મારી નો જાવ હે? આ તો આવો હાલો તો પણ મને દાદા હારે વાત કરાવો. કયો દાદો કરાવું? તમે અહીંયા આવો તો રૂબરૂ કરે ને, ફોન માં બેઠા બેઠા વાત ના રહે. તમે આવો આજે જાઓ, આવો ફોર્ચ્યુનર માં અને મારી વાત સાંભળો અને જાઓ 108 માં ને નો જાવ તો માનજો, નો જાવ માનજો. ત્યાંથી 108 માં સૌ 108 નાખી દો ને. એમ નો નાખી, એમ કોઈ નો નાખી શકે. વાઘ ગુના વગર કોઈ ના નાખી શકે. એ પણ હવે મનસુખભાઈ વાઘ ગુના વગર કોઈ નો નાખી હગે. આ તો સાંભળો અમારા સમાજના, સાંભળો ધંધો ખોલ્યો નથી, પણ ઈ બધાને મારી હવનો ધંધા મારી વાત. પણ હું તમને એક જ કહેવા માંગુ છું કે ફોનમાં બોલીને આ બોલીને અત્યારે હું તમને બોલું ઈ કાંઈ મહત્વનું નતું, પણ ઈ અસલ વાતો પર આવી જાવ કે તમે ફોર્ચ્યુનર માં આવું. જો હું એક બાપની પેદાઈશ છું બરોબર. નહીં મારે તમે મારે પથ્થર પાસ આવે જ નહીં માણા દ્યો. નહીં મારી વાત સાંભળો, હું એક બાપની સોપડીનો ઓલો ખાંભો બેહાડ્યો છે, મારે ઈ ખાંભો જોતો નથી ભાઈ. ખાંભે જો ફોર્ચ્યુનર લઈને ખાંભે આવો ને ખાંભે આવીને સામે ઉભા રહી જાવ એટલે તમને વાત કરાવી દઉં અને પછી સીધા તમને 108 માં ના નખાવું ને તો હું દેવી પૂજક નહીં. બસ ઈ તો એમના ભેગા થાવ 108 માં તમારે કિને નાખો, લાવો હું નાખી દઉં. ઈ વાત નથી, તમારા દાદો મનસુખ દાદો તમે 108 માં નાખી દે. ઈ વાત નથી આવતી મનસુખભાઈ, ઈ વાત આવતી જ નથી મારી. તમે આવો ફોર્ચ્યુનર માં જાઓ 108 માં, એનું તમને હું હોના સ્ટેમ્પ માં લખાણ કરી દઉં. હાલો બોલો તો ક્યારે આવો છો તમે? ક્યારે આવો છો તમે? જ્યાં સૌ ત્યાંથી 108 માં 20 નાખી દેલો. હા તો પણ મારી વાત, જુનાગઢ તમે જોયું તો ખરે, અહીંયા આવ્યા તો ખરે. તમે નતા બોલતા હોન્ડાઈ માનતા 100 રૂપિયા દે છે ભાઈ. મુલાકાત કરી નથી આવવાનો, હું ખાંભા વાળાને માનતો નથી એમ કહું છું. પણ એમ નહીં, તમારે નથી પૂજાવા વાળો માણસ. એમની મારી વાત સાંભળો, આપણે ગમે ને લગ્ન કરવા હોય, કદાચ બહાર જાય તમારે રામોથિયા જુનાગઢ સગા થયા હોય તો રામોથિયા જુનાગઢ આવો તો તમે અહીંથી જઈને લઈને જાઓ. એમને કઈ બેઠા બેઠા જો કઈથી જઈને લઈને લઈ જાઓ. મારી જાઈન જાય એલા તમને મારી ખબર જ નથી. મારી જાઈન ઇમનામ જાય. આ પણ એ વાત તમારી સાચી છે. તમે જો મારી વાત સાંભળો, તમારી પાસે ફોર્ચ્યુનર છે, ફોર્ચ્યુનર લઈને અહીંયા આવો અને 108 માં ના જાઓ તો હું તમ તારે હું લખાણ કરી દઉં. ભાઈ 108 માં ત્યાં મારે જવાનું જ ન આવે એમ કહું. હું ત્યાં આવ્યો તેથી નો 108 માં નાખી હોય. તમારી પાસે તમે મળ્યો તો હોય. જો મારી વાત સાંભળો, જો હું ફોન માં બોલી જાઉં ઈ બીજા અલગ વાત છે. સાંભળો આપણે બે શિવરાજમાં ભેગા થયા હતા. હા તો તેથી દાદાને કહેવાય મને 108 માં નાખી દે. પણ એવું ત્યારે મને ખબર નથી ને, પછી મેં વધારે વિડીયો ઓડિયો સાંભળ્યા હતા. બાકી ત્યાંથી ને તમને હું લઈ જા. ચાલો મનસુખભાઈ ઘડીક આપણો આ મામલો છે ને બધું ઘડીક અહીંયા મૂકી દો અને હાલો તમારી ગાડી લઈ લ્યો કે મારી રિક્ષા લઈ લ્યો કે આ લઈ લ્યો, હાલો હું તમને ત્યાં લાઈવ દર્શન કરાવત. ક્યાંય કરવાનું એવું મને જરીક મગજમાં હતું જ નહીં. કાંઈ કરવાનું ન એક જ દાદો મારી પાસે મનસુખ દાદો એક જ. અરે ના સાંભળો, રાખો દાદો કેમ તો આ સાગર દાદો આવી જાય. નો અરે 100%. પણ મારી વાત તો સાંભળો તમે. તમારે જો હાલો તમારે તમે એમ કે 2,000 લોટ 5,000 લોટ એ દાદો નહીં દેવા, પણ આ સાગર દાદો તમને દઈ દે. તમે અહીંયા આવો. તમે ટેપ ટીરિયાનું કામ કરો છો તો તમારે એ ટીરિયાનું ટેપનું કામ કરવું પડે તો રખો દાદો તમે બીજે ત્યાં કંપનીમાં ન મુકાવી દે. એ બધું જે કરવું હોય કરવું જ પડે. એની તમે પેલા મારી વાત સાંભળો. જો મારું મૂળ ગામ છે લીમડી થી 13 કિલોમીટર સિયાણી. મારી વાત સાંભળજો. અને મારા બાપા અહીંયા 35 રૂપિયા ને એક લુગડાની જોડી લઈને જુનાગઢમાં આવ્યા હતા. સાંભળજો, બીજું કાંઈ હતું નહીં. સાંભળો, મહેનત કરવા આવ્યા. આ તો મહેનત કરવા આવ્યા હતા ને, રાખા દાદા નામ લઈ કાઢીને આને પડ્યા હતા. અત્યારે જો મને ખબર નથી એ પણ મારી વાત અત્યારે સાંભળો, અત્યારે અમને ખબર નથી કે અમારી પાસે કેટલી પ્રોપર્ટી છે બરોબર. કેટલી દયા રાખા દાદાની. ના મનસુખભાઈ રાખા દાદા નથી, એમાં તો લખવું પડે સ્ટેમ્પ માથે અને એના દસ્તાવેજો કરવા પડે. કઈ રાખા દાદા નામનો કાગળિયો લઈને જજો કોર્ટમાં. પણ મારી વાત સાંભળો, તો તમારી રિક્ષામાં તમારા ભવનાથમાં જાવ એટલે ઓલા પણ લાયસન્સ બાયસન્સ નહીં કઢાવવું પડતું ને તો તમારે નંબર પ્લેટ વગરની રિક્ષા છે ને. હે નંબર પ્લેટ વગરની રિક્ષા છે ને.
ના એવું તો પછી યાર કોઈનું ના હાલે યાર મનસુખભાઈ, ગમે કદાચ ગમે એવા હોય. આરટીઓ બારટીઓ કોઈ રોકે નહીં. રકાદાદા નામથી તમારે પછી કાંઈ કરવું ન પડે. તો મારી વાત આ તો તમારી હું આ તમે શું છો, લાલચી છો કે ભાઈ મને તમને કોઈ દેવી વ્યવસ્થા તમારું કામ નથી કરતા એટલે તમે એના વિરોધ થાવ છો. તું એવું થઈ ગયું ને? એ નથી કરતા એ તો તમે તમારા મોઢે સ્વીકારો નથી કરતા. અમારા કરે સાંભળો અમારા કરે છે એટલે અમે વિરુદ્ધ નથી જતા અને તમારા કરે છે. તમારા કરતા હોય તો તમે ન્યાના ધારાસભ્ય બની જાવ, ન્યાના કઈ નગરપાલિકાના પ્રમુખ બની જાવ. પણ મનસુખભાઈ રેવા દો તમને જેટલું છે મારી વાત સાંભળો. હું તમારી રીતના બોલી છું પણ મારું તમને ખાલી એક જ કહેવાનું છે કે તમે લાખો બધાનું બોલો, એક ખાલી મારા રાખા દાદાનું ખાલી બોલો, બાકી લાખો તમે બોલો હાલો બસ. તમારે મારી વાત સાંભળો, તમારી યાર મારા કાંઈ વાંધો નથી. મારી વાત સાંભળો, તમે તમારી યાર મારા કાંઈ વાંધો નથી. સાંભળો તમારામાં જેટલી આ તમારા યુટ્યુબમાં જેટલું રાખા દાદા વિશે છે ને ખાલી એટલું ડિલીટ કરી નાખો. નો થાય કાંઈ નો થાય, કાંઈ એક વસ્તુ નો થાય. કેમ કે મારે કોઈને માફા બાપી એવું ક્યાંય છે નહીં. ઈ દેવનો વાંધો છે, એમાં તમે કોઈ વાત કરો માં ઈ દેવ આરે હું વાત કરી લઈ અને મારા દેવનો ખોટું ભળો તમારું યાર. મારું હું તમને મારી વાત સાંભળો, જો મને જો બીજું કોઈ દેવી દેવતાનું ખોટું નથી લાગતું. એક મારા રાખા દાદા વિશે લાગે છે. રખા દાદા કહેતો નથી, રખા દાદા તો તમે કહો છો કામ તેમ, બાકી મારે કોઈની યાર મારી સાંભળો તમે મારી વાત તમારે મારી સંબંધ રાખવો છો, બોલવા ચાલવાના ફોનમાં વટ વ્યવહાર રાખવો છે કે નથી રાખો તોય ભલે, પણ હું કાંઈ કોઈની માફી માંગવા માટે થઈને સંબંધ માફી નથી તો ખાલી ડિલીટ મારી દો બસ. ના નો થાય એવું, નો કોઈ વસ્તુ નો થાય સાહેબ. જે વસ્તુ બની ગઈ એ બની જાય. આજ મારો બાપો જે છે એ જ મારો બાપો રહે. કાંઈ એમાં કરોડો રૂપિયા દે કે બાપો થોડો બદલે. મનસુખભાઈ બહુ ખોટી વાત પડે તમારી. નો થાય નો કોઈ. કેમ કે એ બધી વસ્તુ છે ને ભાઈ, એ એક જે આ મોઢામાંથી નીકળી ગયું એ વાત પતી ગઈ સાહેબ. કેમ કે થૂકેલું સાટવાની આદત ન રાખવાની હોય, એ વાત પતી ગઈ સાહેબ. થૂકેલું ચાટતા નથી તમે. ઈ થૂકેલું ચાટવા જેવી વાત થઈ ગઈ. હું વિડીયો ડિલીટ માંગી લઉં છું. હવે દેવ વિશે નહીં બોલું ભાઈ. ઈ દેવને મારે કાંઈ લેવા દેવા નથી. મેં તો માફીના વિડીયો ઈ નથી કેતો. મેટર નો આવે દાદા. કોઈ વસ્તુ બની ગઈ, જે દિવસ ઉગી ગયો ઈ તારીખ પાછી આવે નહીં. પણ ઈ તમારી વાત ફેરન આવે કરી લે ને બંદગી, ગઈ પલ ફેરન આવે. આ બાપુ પાછી આ બંદગી હવે પાછો ફેર આ જન્મ નહીં આવે. એટલે હવે જે કાલનો દિવસ વિયો ગયો યાદ નહીં આવે. સાંભળો તો તમને ભરમ કાકરી બની ગઈ છે. હે ભરમ કાકરી કરી ગઈ છે કે આ ડિલીટ નહીં થાય. ભરમ કાકરી કરી ગઈ છે. ના ભરમ નથી ભાઈ. જો હું માન મોટો બળો માણસ નથી, મને કોઈ ઈગોય નથી. હું છે ને બહુ સંત મત નો માણસ છું. મને માન મોટો ઈગો એવું કઈ નથી. મારો સિદ્ધાંત જ આખો અલગ છે સાહેબ. સાગરભાઈ મારું સિદ્ધાંત બહુ અલગ છે યાર. તો યાર મારી વાત સાંભળો મનસુખભાઈ, મારી વાત સાંભળો. તમે જો સાંભળો, મારેથી તમે 15 વર્ષ મોટા હો તો જરીક મારી વાત સાંભળો. ખાલી હું તમને નથી કહેતો કે તમે માફી માંગો, ઓલું માંગો, આ માંગો, તે માંગો, ફલાણું માંગો. એ મારું માં નથી કહેવાનો મતલબ આપતો. મારી વાત સાંભળો, ખાલી મારું એક જ કહેવાનું છે કે જે આ રાખા દાદા વિશે તમે જે ઓલા ફોટા મૂક્યા ને એ ખાલી વિડીયો ડિલીટ કરી નાખો. કોઈના ડિલીટ નો કરે. રાખા દાદા વિશે વાત છે થઈ છે અને એમાં સારા માણસોએ જે કઈ વાતો કરી હોય, આજે તમારો વિડીયો રહ્યો એ જ હું વાયરલ કરીશ. હમણાં હું સોશિયલ મીડિયામાં નાખી છે એટલે બધા ચડાવશે આગળ. હા ચડાવો. કેમ કે ઈ બધી વસ્તુ મારો ફોટો નાખો. બરાબર મારો ફોટો હું તમને WhatsAppમાં નાખીશ. કોઈ મતલબ નથી એની અંદર. મારે તમારે તર્ક બુદ્ધિથી છે. મારો તમારો કોઈ વિવાદ કે વિરોધ નથી. એમાં રખા દાદાની કોઈ મેટર છે નહીં. આ તો રખા દાદાના નામથી ધમકીઓ મારે, રખા દાદાના નામથી 108 માં નાખી દેવી, એ બધી ગુનાહિત પ્રવૃત્તિ છે. હા એટલે હું તમને ધમકી મારી તો ઈ 108 માં નાખી દે. હું મને કેવી રીતે રખો દાદો નાખી દે? જો ઈ રખો દાદા તેવડ હોય હું જ્યાં હોઉં ત્યાં રખો દાદો ગોતી ન લે. નકર પોલીસ હમણાં લોકેશન નાખે એટલે હું જ્યાં હોઉં ત્યાં જ ગોતી લી. પણ ઈ 100% વાત છે. ઈ જો મારી વાત સાંભળો, પોલીસ લોકેશન નાખે ને આરોપી માં આવતો હોય તો મારી વાત સાંભળો, જો નરક અને સ્વર્ગ બે ગણાય. મારી વાત સાંભળો, નરક અને સ્વર્ગ. અમારે નરકમાં જવું નથી, મારે સ્વર્ગમાં જવું નથી. મારે તો ના ઈ તમારી વાત ખોટી પડે. જો હું સાંભળો ઈ હજી કહું છું. મારી વાત અમારા દેવી પૂજક સમાજ ના કોઈ કાયદા કાનૂન ની ખબર નથી પડતી કે આ કરવાથી આ ગુનો બને, આ કરવાથી આટલી કસ્ટડી, આ કરવાથી આ જામીન. કોઈને એટલું નોલેજ નથી. કોઈને નોલેજ નથી. એ બધાને ખાવા પીવાનું નોલેજ છે. તમે મારી વાત સાંભળી તો મને બધી નોલેજ છે. પણ મનસુખભાઈ મારી વાત સાંભળો, મને બધી નોલેજ છે. પરિવારમાંથી સ્વર્ગમાં કેટલા ગયા, નરકમાં કેટલા ગયા? બે ત્રણ ના નામ દો. હા એક અમારા પરિવારમાંથી સ્વર્ગમાં કેટલા ગયા? અમારા પરિવાર કે તમારા? તમારા પરિવાર. તમે તો સ્વર્ગ નરક માનો છો. અમારા તો બધા નરકમાં જ ગયા છે. મેં સ્વર્ગ જોયું જ નથી. હા એવું છે. હા એટલે તમારા સ્વર્ગમાં કેટલા ગયા, નરકમાં કેટલા ગયા, એના નામ દો. એક મારા પપ્પા અને એક મારી બેન પેલા હતી. 2 જણા ગયા. કોણ 2 જણા?
મેં એક મારા પપ્પા ને એક મારી નાની બેન. બે સરગમાં ગયા? હે? બે સરગમાં છે? હા. ઈ સરગ ક્યાં આવ્યું? ઉપર. હે? ઉપર 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 એટલે કઈ જગ્યાએ? ઉપર એટલે ઈ મારી વાત સાંભળો. હા. ઉપર એટલે આપણામાં પહેલેથી ગીતામાં કહે છે. ઈ હું નથી બીજું કહેતો. આમ હું ઉપર એટલે કેટલું 200 250 ફૂટ 500 ફૂટ ઈ બતાવો બીજું તમે મારે સાંભળો, તમને એમ કે હું તમને જવાબ ના, નહીં ઈ દઈ શકું. કાંઈ એટલે બીજા તમારે લાકડા મનમાં એવું લાકડા ગાલોમાં ઈ નથી જોતા. ઉપર લાકડા કઈ નથી જગ્યાએ? ગાલતો. તમે સાંભળો, તમે ગલકા ગાલો છો, હું ગલકા ગાલીને તુરિયા ગાલું છું. ઈ ના, માણસ છું ના, યાર, મારે ઈ મનસુખભાઈ. નથી જોતું ભાઈ, કાંઈ તમે જોતું બધે નથી. સાંભળો, તમે બધા એના ગલકા ગાલો, હું ગલકા એ ગાલી આપણે અને તુરિયા ગાલું. જો હું હું એ કાયદા ગલકા કાનૂન ગાલતો જાણું તો તમે છું. કાલના ફોન નો કરતા ને ગલકામાં ફોન હું કામ કરવો જોઈએ? હું ગલકા ગાલું ગલકેમ ફોન જ ન કરાય ને. પણ તમે મારી વાત ડોક્ટરને સાંભળો, તો બીજા નંબરમાંથી ફોન કરો. સાંભળો, મારી આવડી ઉંમર થી બરોબર, મેં હજી લગીને હું તો તમને ઓળખતો નતો. આ તમારી યારે એકવાર મારે મુલાકાત થઈ. પણ જો મારી વાત સાંભળો, આ દાદા વિશે આવ્યું એટલે તમે આ કોઈ બોલવાની દાદાનો ચર્ચા માનતો થઈ. નથી. આ હું એક પણ જ તમે ના, દાદા. તમારું સારું નથી કરતા તો તમે એટલું બધું શું કરો? તમારું સારું ના કરતા હોય તો કોઈ તમે એટલું બધું કરો. અમારું સારું કરે તમે ને અમે ન માની કહો તો છીએ. ભાઈ, જો ઈ અમે સાંભળો, તમને સાંભળો, અમે તમને કેવા આવી છે કે અમારા રાખા દાદા વિશે કોઈ તમે 5 હું પણ રૂપિયા આપો, 2 ઓળખતો નથી રૂપિયા આપો. રખા દાદા, પણ હું સાંભળો છો, મેં રખા દાદા પૂછ્યું ભાઈ કોનો દીકરો ક્યાં ગામનો કાંઈક ઠેકાણું હોય દ્યો. અમારે પૈકે લાગુ ચાલો કે ભાઈ ફલાણા ભાઈનો દીકરો હતો ને ફલાણા ઠેકાણે કાયમ લાગી ગયા હતા, અને ફલાણા ભાઈનો હા. છોકરો આધાર કાર્ડ નામ ઠામ ગામ ઈ ગામો ગામ જે મંદિરના ગલકા ગાલ્યા ઈ મારે જોતા નથી. ક્યાં ગામનો હતો, કોનો દીકરો, ક્યાં પરિવારનો, એની અટક કોનો ભાણેજ, એવું કહી દ્યો ને. એવું બધું એનો ઇતિહાસ કહું તમને એમ. હા તો ઈ કાંઈ ખબર નથી. ઈ બધાય આ તો બધું તમને કહું પથરા પૂજવાની વાતું છે. એમની તમારો ઇતિહાસ તમને ખબર છે ને? હા, અમારા બાપ દાદામાં મેં રાઠોડ પરિવારમાંથી, મારા બાપનું નામ ગોવિંદ, એના બાપનું નામ દાનો, દાના, દેહા, દેહા, જેઠા, જેઠા, હાજણ, હાજણ, ભૂલા. હવે તમારે કેમ કરવું છે? એકાદાનું નામ દ્યો હાલો. હાલો એકાદાનું તો મને મારા બધાનું આવડે. તમારે જ નહીં, હું તો આ નહીં વાત કરું. આ તો તમે મારું પૂછ્યું એટલે હું તો દેવની વાત કરું છું કે મા બાપ વગેરે મારા દેવ હોય એના નામ તો મને આવડે છે. જો મારી વાત સાંભળો, આખી આ સૃષ્ટિ પૃથ્વી એમાં કેટલા ધાર્મિક સ્થળ છે? કેટલા છે? હવે ઈ જવા દો વાત ને. આમાં તો નહીં, મારી વાત સાંભળો. તમને ભેટતા છે મારી વાત. મારે હવે ખોટો ટાઈમ વગર છે, રાખી દો ભાઈ, મારી પાસે એટલો બધો ટાઈમ નથી. પણ રાખવાનું એમ નહીં, રાખો નહીં પેલા તમે મારી વાત તો સાંભળી લો. નહીં એમાં એવું છે કે હવે આમાં શું છે કઈ જ્ઞાન વગરના માણસો ગધેડે અટવાણા બાપુ નહીં રહેવા દો. તમને એમ કોઈ ભેટકા નહીં હોય. મારી વાત કોઈ સાંભળો આખી વાત મનસુખભાઈ. એટલે મને હવે તમે વાંચી વાત સમજો, આવડી મોટી જગત છે એમાં મને ભટકા નો હોય, મને કોઈ ભટકાઈ એવો પેદા જ નથી હજી. પણ તમે એ વાત સાચી, હવે ભટકાવું કોઈ બીજો પેદા જન્મ જો થાય, આ જન્મમાં સાગરભાઈ ભેગું નહીં થાય. હાલો રાખી દો વાત. હાલો, ઓકે. 100%